હાલો તો જો આપણે છે ને કયુંનો વરસાદ ચાલુ થયો તો અડધી પોણી કલાક થઈ ગઈ। થોડા છાંટા ચાલુ હતા ને જ્યાં ધૂળ બધી ભીની થઈ ગઈ એવું આવ્યું અને અમે આ બધું ઢાંકતા રહ્યા ને આ થોડું પલરી ગયું। જો આમ બધો આદર ગયો ને હવે થોડોક આમ શું કહે ઓછા પડ્યા। જો માવઠાની હમણાં આગાહી કહેતા હતા ને છાંટા નાખીએ તો છાંટા નાખ્યા ખરા અને હવે આમ બધો આદર ગયો જો ઉપડીને ઉમણું ગયું બધું ઉગમણું। હવે હે ને બધા ઢાકે હે હજી 2-3 દિનની આગાહી છે ને તે કીધું ઢાંકી દઈને ભૂકો કસરેલ હે ને એટલે વાંધો ના આવે એટલો બધો એક નીણનું ટેન્શન હતું તો એ ઢાંકી દીધી। થોડું આ કાગળ તૂટેલું થશે પણ હાલશે ફેર પડે એમ તા। ઘઉં ને જીરું ને બધું અંદર મૂકી દીધું ને આ ભેહું ને ઉતામળ આવી છે બારણે નીકળવાની ને આ બધું ઢકાય તે પછી બારણે બંધાય। જો ઢાંકી તા દીધું બધું તો વરસાદે આખણી બંધ થઈ ગયો એટલેથી રહી જાય ને તો એ જ વાંધો નહીં। બાકી આમ બહુ રેડો હતો અમારા ગામ બાજુ પપ્પા આખણી આવ્યા ને તો ભીંજાઈને આવ્યા। અહીંયા કરતાં ઓછો હતો પણ પછી તો કામ જાણે કંઈ આમ ખબર ના પડે એ આવ્યા પછી અહીંયા ઠાવકા છાંટા પડ્યા। પરવા એ માવઠું થયું હતું ને અમારે જા માવઠું હવે આગાહી દે ને તો આનો કંઈ ભરોસો ના કરે ઢાંકી ઢૂંબીને રખાય બધું પણ અમારે બટાઈ ગયેલ નહીં નથી ને એટલે એને હિસાબે અમે તપાડી થોડીક તપાડવા ગયા હતા તો વરસાદ ભટકી ગયો। હવે જો હાવ છાંટા બંધ થઈ ગયા પણ વળી રાત વરાત આવે તો આનું કંઈ નક્કી નહીં એટલે હમણાં એટલે જ આપણે હે ને ભૂકો લેવામાં જારવી ગયા અને કદી આપણે લેવો તો જો હે ભૂકો એક આ ભેં જો ક્યાંય જરવાતી નથી કુંડી ભાંગી નાખશે મીંડી। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં। બોલ કઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી। તો હાલો આજ જવું છે મારે મમ્મી પપ્પાના ઘરે અને હતા પર દૂધ ચડાવવા જાય છે। મમ્મી જાય હે મામાને ઘેરે મારા મામાને ઘેરે અને હતા પર દૂધ ચડાવવા જાય અહીંયા તો જયદીપ જાહે અને મમ્મી ત્યાંથી વહી જશે મામાને ઘરે રસ્તામાંથી। તો જયદીપભાઈ જો છે ને ગાડી સાફ કરે છે અને આપણે તો હજી માથું હરાવવાનો વેત ન થાય અને આજે આવીએ ને એવું લાગે છે કારણ કે એકલાઓને ભાઈ બધું કામ કરો અટાણમાં જસ્મીનભાઈ જો નીણ કરી મેં વાહિંદા કરી નાખ્યા કમ્પ્લીટ બેહું દોવાઈ ગયું છે અને હવે મારે રસોઈ કરવાની ને એવું બધું છે ઘરકામ હંજવારીને પોતાના ભાણા ને આ છોકરો જોઈ લ્યો એ કેવો ત્યાં થયો જતા મામાને ઘેર જાઉં દાંત કાઢે હવે મોં ભેગું નથી થતું। વાત શું કરાવે જો એ છે ને દૂધનું કેન બાંધે છે દૂધ ચડાવવા હતા પર જાય છે બુલેટ લઈને જાય કાં જઈ આપણે કોઈ દી બુલેટમાં બેઠા નથી કોક દીક બેસી આ નીતુભાઈ તૈયાર થઈ ગયા ઓહો જોઈ લ્યો તૈયાર થઈ વાહ અને આ સાડી છે ને મારા મામાની લઈ આવ્યા હતા હવનમાં તેદુનું કોઈ દી છે ને પહેરવાનું મુહૂર્ત જ ના આવ્યું બ્લાઉઝ તો કેદુનું હિવાઈ ગયા પહેલીથી બહુ મસ્ત સાડી છે લાગે રૂપારી ભાઈ નહીં એમ અડધી રોટલી મમ્મી કરી નાખી ને અડધી એને હે ને ઓસીતાને પરિયાણથી જવાનું નહોતું એને આગળ કહે પપ્પાને પૈસા દો।
પડાય નહીં એટલું બધું પકડ નહીં શું લાગે એમણો કઈ દેખાતું નથી આમ દેખાય એમ તો એમણો નમી ગયો હાલો તો હે ને વાગવા આવ્યા છે 4:30 અને અમે જો હાવ ગાંડા જેવા થઈ ગયા ભયા બધું છે ને માંડ વ્યા લુગડા એ અડધા તૂટી ગયા અને એવું વાવાઝોડા જેવો પવન ઉપડ્યો હતો ને કે વાત જડ્યો નથી પાછો જો આમથી હે ને વરસાદ આવે છે એવું લાગે છે બહુ જ નો આદર છે નટાણા બંધ થયો કોક છાંટો પડે છે કાલની વાયરી કાલથી આજ વધારે હતો જો ને એમાં ચાલુ થઈ ગયા હતા ને પણ હું મામા છે ને પાણી એમ હોઈ જાય ને ઓલા રોડ ને હોય ને એમાં વધારે દેખાય ભેહું બધી બાંધી દીધી છે ને મમ્મીની જે આવ્યા નથી એ જ હવે બરાબરના હેરાન થવાના છે